टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ગેસ પર લાગેલા ગ્રહણની। શું તમે ક્યારે એવી કલ્પના કરી શકો કે તમારા ઘરે આવતો રાંધણ ગેસ બંધ થઈ શકે? આ કલ્પના તમને ધ્રુજાવી દે તેવી છે, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો આવા દિવસો પણ આવી શકે છે। તમે વિચારશો કે ગેસ સપ્લાય બંધ થશે તો ઝોમેટો કે સ્વિગીથી કામ ચલાવી લઈશું, પરંતુ એવું પણ નહીં થઈ શકે, કારણ કે જો સ્થિતિ વધારે ગંભીર બની તો પહેલાં કમર્શિયલ અને પછી પીએનજી બંધ થઈ શકે છે। આવું ન થાય તે માટે કેન્દ્ર સરકારે દેશભરમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 લાગુ કરી દીધો છે। હોર્મુઝ જળમાર્ગથી આવતો ગેસ સપ્લાય ઠપ થયા બાદ સરકારે આ નિર્ણય લીધો છે। આ પ્રતિબંધને કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટલો બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઘરથી ગ્લોબલ અને ચપાતીથી ચિતા સુધી ગેસ જરૂરી છે, કારણ કે ઘરના જમવાથી હોટલ અને રેસ્ટોરન્ટના ભાણા સુધી, મંદિરોના થાળથી સદાવતના પ્રસાદ સુધી, ચાની કિટલીથી નાસ્તા અને કેટરિંગ સુધી, એટલે કે ઘર, ગાડી અને ઉદ્યોગ બધું જ ગેસ પર નિર્ભર છે। અને છેલ્લે ચિતાની ચિંતા તો ખરી છે। હવે આવી સ્થિતિમાં ગેરમાર્ગે દોરાવાના બદલે સ્થિતિને સમજવાની જરૂર છે। ઈસીએ લાગુ થયા પછી ગેસને 4 કેટેગરીમાં વહેંચવામાં આવે છે। પ્રથમ કેટેગરીમાં તમારા ઘરનો રસોઈ ગેસ એટલે કે પીએનજી અને વાહનોમાં ભરાતો સીએનજી પહેલાંની જેમ સંપૂર્ણપણે મળતું રહેશે। બીજી કેટેગરીમાં ખાતર બનાવતી ફેક્ટરીઓને લગભગ 70% ગેસ આપવામાં આવશે, જો કે તેમને એ સાબિત કરવાનું રહેશે કે ગેસનો ઉપયોગ ખાતર બનાવવામાં જ થયો છે। ત્રીજી કેટેગરી અંતર્ગત મોટા ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ લગભગ 80% ગેસ મળશે। અને ચોથી કેટેગરી અંતર્ગત શહેરોના ગેસ નેટવર્ક સાથે જોડાયેલા નાના કારખાનાઓ, હોટલ અને રેસ્ટોરન્ટને પણ તેમના જૂના પુરવઠા મુજબ 80% ગેસ અપાશે। પરંતુ ઘણી વખત સ્થિતિ વધારે ગંભીર થઈ જાય છે ત્યારે નિયમોનું પાલન કરવું સરકારી તંત્ર માટે પણ મુશ્કેલ થઈ જાય છે। અને હાલમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની અછત વર્તાવા લાગતા હવે રાજ્યમાં ઠેર ઠેર કમર્શિયલ ગેસના બાટલાનો સપ્લાય બંધ કરવા સૂચના અપાઈ છે। હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળ ઘેરાયા છે। અમદાવાદની 2000 સહિત ગુજરાતની 8000 રેસ્ટોરન્ટને અસર થશે। રાજ્યમાં નાના મોટા 50,000 જેટલા એકમો પ્રભાવિત થવાની શક્યતા સેવાઈ રહી છે। જો ગેસ સપ્લાય બંધ થશે તો તેની સીધી અસર લોકોને મળતી રોજગારી ઉપર પણ થશે। આ બાબતે હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી શું કહી રહ્યા છે એ સાંભળો। ત્યાં ગુજરાતમાં અને અમદાવાદમાં લગભગ 70 થી 80% જગ્યાએ તો ગેસ લાઈન છે, એમને અત્યારે તત્કાલ કોઈ અસર નહીં થાય, પણ લગભગ જે નાના જે લગભગ અહીંયા આજે બી અમદાવાદમાં ગણવા જઈએ તો 2,000 રેસ્ટોરન્ટ એવી હશે કે જે ગેસ સિલિન્ડરો પર ચાલતી હશે, એ તાત્કાલિક આજ રાતથી અને કાલ સવારથી બંધ થવાની શરૂ થઈ જશે મતલબ। અને ગુજરાતમાં ગણવા જઈએ તો 8 થી 10,000 રેસ્ટોરન્ટો આજે રાતથી અથવા કાલથી બંધ થવાની શરૂ થઈ જશે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ગેસ સિલિન્ડર સપ્લાય કઈ બી હિસાબે થોડું કાપ રાખે પણ ચાલુ રાખે। કેટરિંગની ઇન્ડસ્ટ્રી સૌથી વધારે મોટી તકલીફ કેટરિંગ ઇન્ડસ્ટ્રી સાથે। કેટરિંગ ઇન્ડસ્ટ્રીમાં તો ગેસ સિલિન્ડર વગર કંઈ કામ થાય જ નહીં, કે બધું આઉટડોર જ હોય। આઉટડોર કેટરિંગ હોય એટલે તમારે ત્યાં ગેસ સિલિન્ડર કમ્પલસરી જોઈએ। સુરતમાં તો અત્યારથી જ કમર્શિયલ ગેસ સપ્લાય બંધ કરી દેવાયો છે, જેના કારણે ભોજનાલયો અને રેસ્ટોરન્ટ ફક્ત 1 થી 2 દિવસ કાઢી શકે તેવી સ્થિતિ છે, કારણ કે તેમની પાસે હવે ગેસનો સ્ટોક નથી। આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ કાળા બજારી વધી ગઈ છે। 1900 રૂપિયાની ગેસની બોટલ 2500 થી 3000ના ભાવે વેચાઈ રહી છે। જો આગામી સમયમાં ગેસનો જથ્થો નહીં મળે તો ખાણીપીણી બજારમાં મોટી મુશ્કેલી ઊભી થશે। અત્યારે 2 દિવસ મારી પાસે બાટલા ચાલે, પછી ખલ્લાસ થઈ જાય। 3 બાટલા ખાલી પડેલા છે, 1 ભરેલા છે। તકલીફ તો ઘણી પડે છે। 1900 નો બાટલા અત્યારે 2500-3000 માં મળે છે। કોણ આપે કોણની પાસે મળે આવું ખબર નહીં। તમારી પાસે જો ગેસ ચાલે છે, દુકાન બંધ થઈ જાય, બંધ કરવું પડે। તકલીફ તો ઘણી પડે। 4-5 માણસ છે મારા પાસે, આ બધા બેરોજગાર થઈ જાય।
તો બીજી તરફ રાજકોટમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. રાજકોટમાં ચાઇનીઝ, પંજાબી અને ગાંઠિયા ખાવા હવે મોંઘા બની ગયા છે, કારણ કે કમર્શિયલ ગેસના બાટલામાં 115 રૂપિયાનો વધારો થઈ ગયો છે. 100% સામે ધંધાર્થીઓને ફક્ત 60% ગેસ જ મળી રહ્યું છે. ગેસની અછત સર્જાતા અનેક ધંધાર્થીઓ ગેસનો સ્ટોક કરવા લાગ્યા છે. આખરે ગેસના બાટલા માટે ધંધાર્થીઓને ડીલર્સ તરફથી કેવા જવાબ મળે છે તે પણ સાંભળો. ડીલર્સ તરફથી તો એવું કહેવામાં આવે છે કે તમારે જો 10ની રિક્વાયરમેન્ટ હોય તો અત્યારે અમે તમને 6 બાટલા અથવા 7 બાટલા આપી શકીએ. જે રિક્વાયરમેન્ટ હોય એની સામે જો સપ્લાય ઓછી થઈ જશે તો એ બધા વેપારીઓને થોડું કંઈક ઓપ્શન લેવો પડશે. ભાવ વધારો અત્યારે કેટલો થયો છે અને ભવિષ્યમાં તમને શું લાગે છે? અત્યારે તો હમણાં ગયા વીકમાં જ લગભગ કોમર્શિયલ બાટલામાં 115 રૂપિયા જેવો એક ભાવ વધારો આવ્યો છે, જે એમ આવનારા સમયમાં એમ કહે છે કે હજી કદાચ થોડો વધી શકે. હજુ ભાવ વધશે અને સપ્લાય ઓછી થાય, લાગે છે તમને કે નાના ધંધાર્થીઓને તો ધંધા બંધ કરવાની પરિસ્થિતિ આવશે? હા, એ પરિસ્થિતિ જો આના પરિસ્થિતિ જો વધારે આકરી બનશે તો થોડો એ લેવું પડશે બધા. એક તરફ હોટલ, ભોજનાલય અને ખાણીપીણીની લારીઓ ચલાવતા લોકો ચિંતામાં છે. બીજી તરફ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીનું કહેવું છે કે લોકોએ કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર પાસે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં 2 શિપમેન્ટ ગુજરાત આવી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો. આપણે અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા ત્યાં ગુજરાત ગેસ દ્વારા 2 શિપમેન્ટ, 2 કાર્ગો કે જે હોર્મુઝથી ખાડીથી નહીં પરંતુ બીજા માર્ગોથી આપણા દેશ સુધી આવી શકે એવા 2 શિપમેન્ટ બુક પણ કર્યા છે. એક 20મીએ અને એક 24મીએ આવે એવી પૂરી આપણે એની સાથે નેગોશિએશન કરી ભાવ પણ નક્કી કર્યા છે અને બુક પણ કર્યા છે. કરે કોઈ અને ભરે કોઈ તેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. ભારત ક્યાંય પણ સીધી રીતે કે આડકતરી રીતે યુદ્ધમાં સામેલ નથી. તેમ છતાં બીજા દેશના કારણે આપણે પણ ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં ગેસ કે પેટ્રોલિયમ પેદાશો ન મળે તેવી કોઈ સ્થિતિ ભૂતકાળમાં નથી ઉદ્ભવી. ગુજરાતમાં પેટ્રોલિયમ રિફાઇનરીઓ હોવાના કારણે ઇંધણની ઉપલબ્ધતા સામાન્ય રીતે સારી રહી છે. તેમ છતાં ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1973 અને 1979માં ઇન્ટરનેશનલ લેવલે ઓઇલ ક્રાઇસિસ ઊભી થઈ હતી. આ સમયે ભારતમાં પેટ્રોલના ભાવમાં તીવ્ર વધારોમાં 80% સુધીનો વધારો થયો હતો. ત્યાં સુધી કે રેશનમાં મળતું કેરોસીન પણ મળતું બંધ થઈ ગયું હતું, જેની અસર ગુજરાત ઉપર પણ પડી હતી. મોંઘવારી એટલી વધી ગઈ હતી કે તેના જ કારણે નવનિર્માણ આંદોલન થયું હતું. પરંતુ ગેસ સંપૂર્ણપણે મળવાનું બંધ થઈ જાય તેવી કોઈ સ્થિતિ ઉદ્ભવી નથી અને ભવિષ્યમાં ઘરેલું ગેસના પુરવઠામાં આવી કોઈ સ્થિતિ ન ઉદ્ભવે તેવી આપણે આશા પણ રાખીએ. હવે માની લો કે ગેસ સપ્લાય બંધ થઈ જાય તો તમે શું કરશો? ફક્ત તમે જ નહીં, તમારા જેવા લાખો લોકો ગામડેથી શહેરમાં આવીને વસ્યા છે અને એની અંદર અમે પણ આવી ગયા. કમાણી કરવાવાળા, બાળકોને સારું શિક્ષણ આપવા અને આપણે બધા શહેરમાં આવીને વસ્યા. જિંદગી ફ્લેટના એક માળામાં જાણે કેદ થઈ ગઈ. તેવામાં જો ગેસ જ ન મળે તો આપણા ઘરની રસોઈ બનાવી કેવી રીતે? સિંગ ચણા ખાઈને કામ ચલાવવું પડે તેવી સ્થિતિ પણ ઉદ્ભવે, કારણ કે ઇલેક્ટ્રિક સગડી પણ દરેક પાસે હોય તે શક્ય નથી. કદાચ તમને ચૂલાની યાદ આવી જાય. આમ તો ચૂલાનું નામ સાંભળીને શહેરના લોકોને આંખમાં બળતરા થવા લાગે, પણ કહેવાય છે કે કંઈ જ ન મળે તેવી સ્થિતિમાં ચૂલાનો ધુમાડો પણ મીઠો લાગે. પણ ફ્લેટમાં તો ક્યાં ચૂલો સળગાવો, જેવો ધુમાડો નીકળે કે એલાર્મ વાગવા લાગે. તેનાથી ઉલટું ગામડામાં તમે ચૂલો સળગાવીને પણ રસોઈ બનાવી શકો. ગામડામાં રહેવાના અનેક ફાયદા છે. ગામડામાં એકતા છે, સંપ છે, શક્તિ છે, ને જ્યાં એકતા હોય ત્યાં ભલભલી મુશ્કેલીઓ સામે હિંમતપૂર્વક લડી લેવાની શક્તિ મળી રહે છે. કોરોના તેનું સૌથી મોટું ઉદાહરણ હતું. જ્યારે લોકડાઉન થયું તો સંખ્યાબંધ લોકો પોતાના વતન જતા રહ્યા, કારણ કે તે વખતે તેમને સૌથી સુરક્ષિત સ્થળ પોતાનું વતન જ લાગતું હતું. તેવામાં શું ફરી એકવાર લોકોને પોતાના ગામમાં પાછા જવું પડશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સ્થિતિ ખૂબ જ ગંભીર થતી જઈ રહી છે. સરકાર આવું સંકટ ન આવે તે માટે પ્રયત્નો કરી રહી છે. લોકોને ઘરેલું ગેસ મળતો બંધ ન થાય તે માટે જ કમર્શિયલ ઉપર કાપ મુકાયો છે. પરંતુ જો સ્થિતિ વધારે બગડે તો શું કરવું તેનો ઓપ્શન પણ તમારે જ ક્રિએટ કરવો પડશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.